નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તે પહેલા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે મોટી તેલ ડીલ થઈ હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પાસેથી 50 મિલિયન બેરેલ કાચા તેલ ખરીદીની જાહેરાત કરી છે। આ ડીલને વૈશ્વિક તેલ બજાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેનાથી તેલના ભાવ, ઉર્જા પુરવઠો અને બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો પર સીધી અસર પડી શકે છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ફેબ્રુઆરી 2021 બાદ પ્રથમ વખત કાચું તેલ $60 પ્રતિ બેરેલથી નીચે આવી ગયું છે, જેના કારણે બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં મોટી રાહત થવાની શક્યતા જણાઈ રહી છે। તેલના ભાવ ઘટવાથી લાંબા ગાળાના પરિવહન અને ઈંધણ ખર્ચ પર સીધો સકારાત્મક અસર પડે છે અને લોકલ બજારમાં ઈંધણ કિંમતોમાં ઘટાડામાં રાહત આવી શકે છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ 8 અને 9 જાન્યુઆરીના રોજ બ્રુસેલ્સની મુલાકાતે ગયા, જ્યાં તેઓ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વેપારી સોદાને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠક કરશે। આશા છે કે આ મુલાકાત પછી બંને પક્ષો વેપાર, ટેરિફ અને નિકાસ આયાતના નિયમો અંગે સ્પષ્ટતા કરશે, જે ભારત અને યુરોપિયન દેશો વચ્ચે વધારે વેપાર વધારવા અને વ્યવસાયિક સંધિ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ગણાય છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ચાંદીએ એક ઐતિહાસિક છલાંગ મારી છે, જેની કિંમત ₹9,500 વધીને તમામ સમયનું સર્વોચ્ચ સ્તર પર પહોંચી છે। બજાર નિષ્ણાતાઓનું કહેવું છે કે આગળ ચાંદી ₹3,50,000 પાર જઈ શકે છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો જામા મસ્જિદની અંદર અને આસપાસ દુકાન લગાવનારાઓને સતર્ક રહેવાની અપીલ સાથે દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે, જેમાં કોર્ટના આદેશ બાદ MCD દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ડિજિટલ લેન્ડિંગ એપ્સ મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને RBIની માર્ગદર્શિતાનો ભંગ થવાના આરોપને લઈને RBI તેમજ ગૂગલ અને એપલ પાસેથી જવાબ માંગ્યો છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો દેશમાં કરોડપતિ ટેક્સ પેયરની સંખ્યામાં 22%નો નોંધપાત્ર વધારો નોંધાયો છે, પરંતુ આવકવેરા રિટર્નની ફાઇલ કરવાની બાબતમાં 5 થી 10 લાખ રૂપિયાનું વાર્ષિક આવક ધરાવતા લોકો સૌથી આગળ રહ્યા છે, જે દર્શાવે છે કે મધ્યમ આવક વર્ગના ટેક્સ કમ્પાયન્સનું વધુ મજબૂત બન્યું છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો બિહારમાં જ્વેલરી દુકાનોમાં સુરક્ષા કારણોસર બુરખા, હિજાબ અથવા તો હેલ્મેટ પહેરીને આવનારાઓની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને ભાજપે સમર્થન આપ્યું છે, જ્યારે આ નિર્ણય સામે RJDએ કડક વિરોધ વ્યક્ત કર્યો છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો એક સર્વેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ફૂડ ડિલિવરી એપ્સ પર ખોરાક મોંઘો પડે છે, કારણ કે સર્વેમાં સામેલ 55% યુઝર્સે કહ્યું છે કે તેમને રેસ્ટોરન્ટની સરખામણીમાં ફૂડ એપ પર વધુ કિંમત ચૂકવવી પડે છે। આ સર્વેમાં કુલ 79,000 લોકોએ પોતાનો જવાબ આપ્યા હતા, જેમાં મોટાભાગના યુઝર્સે ઓનલાઈન ઓર્ડર કરતી વખતે ભાવ વધારે હોવાનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું છે। ત્યાર પછીના સમાચારોની વાત કરીએ તો ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ પશ્ચિમ બંગાળના ટેક્સ વિભાગ દ્વારા 3.7 કરોડ રૂપિયાનું GST નોટિસ પાઠવવામાં આવ્યું છે, જેમાં બાકી કર સાથે વ્યાજ અને પેનલ્ટી પણ સામેલ કરવામાં આવ્યો છે। ટેક્સ વિભાગે આ મામલે અધિકૃત ઓર્ડર જાહેર કર્યો છે, જ્યારે ઝોમેટો કંપનીએ આ નોટિસનો વિરોધ કરતા કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય કર્યો છે અને કંપની કોર્ટમાં જઈ પોતાનો પક્ષ રજૂ કરવાની તૈયારી કરી રહી છે।